હાલના મિત્રો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે લોક સાથે આપણે આવી ગયા સાઈડ ઉપર અને તમે એમ કહેતા હશો આવું તે નાઈ લીધું શું? તો નાયું નથી, પરસેવો એટલો વરી ગયો ને આપણે હજી રસ્તામાં જઈ લાવીને ત્યાં એટલો પરસેવો વરી ગયો અને પછી આપણે લઈ આવ્યા બેંડિયા ને એવું બધું એ ઓલા ઘરેથી. તો આ બીજી સાઈડ ચાલુ હોય મકાન માલિક ને એના ઘરે આપણે સાઈડનું ઉપરથી લઈ આવ્યા અને હવે આપણે પાઇપ નાખવાના છે આ સાઈડ ઉપર. તો અત્યારે પહેલાં ચાલુ કરશે ત્રીજા માળેથી આપણે, પછી આ બધે બાકી જ છે પાઇપ નાખવાનું, બરોબર ને? તો ચાલો આપણે ઉપર આવેલા જાય, પેલા ઉપર બધે પાઇપ નાખી દઈએ, પછી નીચે આવી જાય પાઇપ નાખવા. હવે તો ખીલીનું બધું કાઢી લીધું અને આ તમે જોયો કે આ બધું સ્વિમિંગ પુલ બનાવ્યું છે. તો કોકને ગરમી થતી હોય ને તો નાવા પડી જવાનું, એટલે સ્વિમિંગ પુલમાં મજા જ આવ્યા કે નાવાની, સમજાણું? એટલે સ્પેશિયલ મકાન માલિકે બનાવડાવ્યું અત્યારે. કામ ચાલુ એટલી વાર હાલશે, ભાઈ કામ પૂરું થઈ જાય ને એટલે સ્વિમિંગ પુલ કાઢી નાખશે ને એમ લાદી મારી દે અહીંયા કે કોઈ ગરમી ન થવી જોઈએ મજૂરને. હવે પાઇપ નાખવાનું ચાલુ કરી દીધું અને આ મેન ડીબી બોક્સ છે. ડીબી બોક્સમાં મેઇન સ્વીચ ને હોય ને અલગ અલગ માળે એક છે ને મેઇન સ્વીચ ગોઠવશે આ લોકો. નીચે ડીબી બોક્સ માર્યું હોય, ઉપર ડીબી બોક્સ માર્યું છે. તમે જોયો કે નીચે આખો પાવર છે ને આ બધો મેઇનમાં જાય છે. જોયો કે એવી રીતે નીચે જ ડીબી બોક્સ મૂક્યું ને એવી રીતે પાવર જાય. આ બધા છે એ તમને સ્વીચો નવું જે બોર્ડ આપણે મારીને એના પાઇપિંગ છે. એટલે હજી તો ફાઇનલ આપણે લુક આવશે ને તેનું તમને બતાવીશ કે કઈ રીતે લુક આવ્યું નાનું એમ. તો અત્યારે તમને નહીં સમજાય આમાં. પછી આપણે પોગી ગયા ત્રીજા માળે. તમે એમ કહેતા હોય છત કા બતાવે, તો છત નથી ને નીચેનો માળ બતાવું. આપણે પોગી ગયા અગાસી ઉપર. તો અગાસી ઉપર થોડોક પાઇપિંગ છે તો એ કરી નાખી અને સીડી રૂમને એક માલ સામાન રાખવા માટે રૂમ છે તો એમાં પાઇપિંગ કરવાનું હોય આપણે. તો તમે જોયો કહો કે આપણે દિવાલમાં બધું પાઇપિંગ કરી નાખ્યું હોય. આમાં તો એને બહુ વાર ન લાગે, બરાબર? છતમાં બહુ વાર લાગે, એમાં બેવું ઉઠવું પડે ને એટલે પાઇપ બાંધવા પડે. એટલે આમાં પાઇપ ન બાંધવાનો હોય, આમાં ખાલી ખીલીઓ મારી દેવાની હોય. અને આગાસીમાંથી મસ્ત પવન સારો આવે એટલે મજા આવે કામ કરવાની અહીંયા. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે બે ને બાળમાં પાઇપ નાખીને ફ્રી થઈ ગયા છીએ. તમે જોયો કહો આપણે નાઈ લીધું ને એટલા પરસે રેબજર થઈ ગયા ને ધૂળને ઉડી નાખું થઈ ગયો મોઢું આપણું કાઢ્યું આવું. તો હાલો હવે જઈશું દુકાને. અને મિત્રો તે પાછા આપણે સાઈડ ઉપર આવી ગયા એ દુકાને અને દુકાને આવીને બેઠા ને થોડુંક પાઇપિંગનું કામ હતું. પપ્પાએ પાઇપિંગ થોડુંક કરી નાખ્યું હતું તો આપણે બધું બોર્ડનું મારવાનું હતું થોડુંક, એટલે આપણે ગયા હતા. અને હવે એને એમાં એવું કે ઉપરના બે માળ હતા ને, બરાબર? એક સીડી રૂમ હતો ને એક ઉપરનો રૂમ હતો, માળ હતો, બરાબર? તો એ આખું કમ્પ્લીટ થઈ ગયું હોય. મેં અત્યારે પાણી પીધું ને એટલે વટકારવા માંડ્યા, જાણું ખાલી પેટનું બધું હોય ને અત્યારે તડકામાં આવ્યું ને એટલે પાણી પીધું એટલે વટકારવા માંડ્યા. તો એ બે માળમાં ને પાઇપને હું નાખી દીધું હતું, બરાબર? પછી પાઇપને હું ખાઈ ગયું ને પછી એમાં ખાલી બોર્ડ થોડાક મારવાના હતા, બોર્ડને હું બધું મારી દીધું. અને પછી હવે નીચે આપણે પહેલાં માળે કરીશું, નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં કરશી. પહેલાં માળે જે કરવાનું, પહેલાં માળે એમ જ છે કે જે પાઇપિંગ અને બોર્ડ બધું બાકી જ છે આપણે. તો એ બે દી તો એમાં એક દી આખો થઈ જાય, એક દીમાં કમ્પ્લીટ થઈ જાય. તો કારણ કે એમાં એવું કે હું પપ્પા બે છે, બરાબર? હવે પાછો એવું કે આજે બોર પછી પાછા પપ્પા બીજી જગ્યાએ જવાના સાઈડ ઉપર, એટલે મારે ઓલો પંખો ટેબલ પંખો કે ને એ ફિટ કરવાનો બેઠા બેઠા, બરાબર? તો એક પંખો ફિટ કરી અને તૈયાર રાખવાનો હોય, કારણ કે પપ્પા કે ફિટ કરી નાખીએ મેળ આવી જાય તો. આપણે બોર પછી કંઈ કામ નથી, 3 વાગે આવીને ફિટ કરી નાખીએ પંખો. અને પછી કાલે આપણે જવાનું બોર પછી બેનને લઈને પાછું બતાવવા, તો બતાવવા જવું પડે ડૉક્ટરને, એટલે શું હે શું નહીં બતાવવા જવાનું હોય. તો આપણે પછી બપોર લગી પાછા કાલ કામ ઉપર રહીશું, બપોર લગી જેટલું કામ થશે એટલું થાય છે. બાકી 1 વાગે ઘર આવીને ભાઈ જમી કરીને પછી બપોરથી આપણે હેલા જવું બેનને બતાવવા, બરાબર ને? તો બપોર પછી એને ડાયરેક્ટ 4 વાગે જ હેલા જવું, એટલે હું ગળદીપ જવું નહીં ખોટું એમ. વહેલા જઈશું એટલું સારું આપણને. તો હાલો નવું છે બતાવીશ તમને. બાકી અત્યારે તો સાઈડ ઉપરથી આવ્યા ને પાઇપને હું નાખીને તમે જોયો કહો મોઢું આખું કેવું થઈ ગયું છે, તડકો ફૂલ અને આપણો શર્ટ તો જો કેવો આખો થઈ ગયો છે. આજે આખો દેખાતો નથી પણ આખું આમ ધૂળવાળું ને એવું થઈ ગયું છે. અને પપ્પાજી ચડ્યા હતા ને એ જગ્યાએ, એમાં તો આપણે ભાઈ માનવાન તો ત્યાં ઊભા રહી શકતા, એ જગ્યાએ પપ્પા ચડ્યા હતા નથી પાઇપને હું નાખતા, બરાબર? આપણે ખબર છે બતાવ્યું મેં તમને કે પાટી વાળું નાખે એની ઉપર ઘોડો રાખે એની ઉપર ચડ્યા પપ્પા આવી જાય. આપણે ખાલી ઘોડોનો નીચે ઝાલમ હતા ભાઈ, એમાં બળ તો કરવું પડે, કારણ કે ઘોડો આખો આમ થાય. હવે જાયલો ન હોય એટલે કા બાજુ આવે કા બાજુ આવે, એમાંથી એક જગ્યાએ પડે હેઠો, તો પપ્પાને નીચે પડી જાય, બરાબર? ઘોડા ઉપરથી ડાયરેક્ટ આપણે જાળી રાખવું પડે ફૂલ બળ કરીને. હાલ બધું થઈ ગયું હોય કામ બામ ને. હવે આપણે આવી ગયા ઘરે દુકાને, આપણે 1 વાગે એટલે જઈશું આપણે ડાયરેક્ટ. અત્યારે 12 વાગ્યા એટલે આવી ગયા ઘરે. પછી હવે જઈશું આપણે ઘરે જઈ જમી કરીને સુઈ જઈશું. 3 વાગે ઉઠીને પછી ડાયરેક્ટ આવી જાવ દુકાને. તમને કીધું એમ કે ઓલો પંખો ફિટ કરી નાખી. અને અત્યારે આપણે વિડીયો કાલવાળો એડિટ કરવાનું બાકી તો એડિટ કરી નાખી વિડીયો, એટલે મુકાઈ જાય ગાય, બરાબર ને? તો જોઈએ તો મેળ આવે કેવું એડિટ કરવાનું મેળ આવે ને જોઈશું. મૂળ હશે બનાવશું તો બોર પછી આવીને ડાયરેક્ટ બનાવી નાખશે. એટલે કદાચ તો જેટલું થાય એટલું બનાવી નાખશે વિડીયો આજે. હાલો ઘડીક વિડીયોમાં મતી થઈ જાય તો મૂકી જ દો ડાયરેક્ટ. હાલો તો ગમ છો બધા મજામાં ને? તો આપણે આવી ગયા દુકાને, તો બોર પછી 3 વાગી ગયા હે અને કરવાનો આપણે પંખો આ ફિટિંગ એક. તો ટેબલ પંખો એક બનાવવાનો છે અને સાદો પંખો એ આખો ફરે એવો નથી, બરાબર ને? એ આમથી આમ ફરે ને એવો નથી. આ સાદો પંખો છે. તો સાદા પંખામાં નહીં ફરે નહીં, સમજાણું? ચારે બાજુ આમ ન થાય, કારણ કે સ્થિર ઊભો રહે રાખો હોય ને. તો એમાં તમને બતાવી દઉં સામાન શું આવે, બતાવું તમને. એમાં જો સૌથી પહેલાં કે ને આ આવે સ્ટેન્ડ,
આ સ્ટેન્ડ ઉપર પંખો ને આપણે ઊભો રાખીએ કે એનું સ્ટેન્ડ આવે, એની ઉપર આવશે મોટર, એની નીચે હજી એક ગોળ સ્ટેન્ડ આવશે તો પેલી જેવું, અને ઉપર પાંખિયાનું બધું આવશે. એ વસ્તુ બધી કાઢી દઉં તમને, પછી બતાવું તમને કેટલું વસ્તુ આવી નહીં. સ્ટેન્ડ બરાબર, આ એક પંખાનું સ્ટેન્ડ છે, આ બીજા પંખાનું સ્ટેન્ડ છે. તો આ સ્ટેન્ડને તો આપણે આમાં રાખી દેવું, કારણ કે જરૂર નથી. આમાં એવી છે મોટર, બરાબર, પંખાની મોટર છે આખી, એ એક જ પંખાનું છે એટલે મોટર એક જ છે. આમાં છે બે પાંખિયા ને એવું, તો બે પાંખિયામાંથી આપણે એક જ પાંખિયા વાપરવાના છે. બે પાંખિયાનું છે ને એમાંથી એક પંખ આપણે મૂકી દેવું અંદર. તો તમને ખોલીને બતાવી દઉં કેવું કે એ જારીને એવું આમ સમજાણું. આ રીતે કંઈક એમ ને જારી આવેલી છે, અને આ જારી છે ને બે જારી છે ને બે પાંખિયા છે. તેમાંથી આપણે કટિંગ કરી અને એક જ પાંખિયા મૂકી દેવું, એક પાંખિયો આમાં નાખી દઉં, બરાબર. અને આમાં સ્ટેન્ડ છે તરિયાનું, એ આવું સ્ટેન્ડ હશે જો આવું. તો બે સ્ટેન્ડમાંથી એક સ્ટેન્ડમાં મૂકી દેવું આપણે આમાં, અને બાકીનો પંખો ફિટ કરી નાખીએ. હાલો ગાય પંખો ફિટ કરી નાખીએ ભાઈ. મળે તમને વિડીયો તો એને પંખો ફિટ કરીને નથી બનાવો, બહુ લાંબો થઈ જાય, એમાં માથા કોઈ થોડોક વધી જમવાનું એટલે. હાલો ગાય પંખો ફિટ કરી નાખીએ, તને બતાવું કેવો પંખો હતો અને કેવો ફિટ કર્યો, બરાબર ને. અને પહેલાં આપણે ફિટ કર્યો તો સ્ટેન્ડ પંખો આપણે ફિટ કર્યો તો સ્ટેન્ડવાળો. તો હાલો કાંઈ ઘડી કે નવરા થઈને નવરાત તો છીએ આપણે પંખો ફિટ કરી નાખી, ફિટ કરીને તમને મળવું ડાયરેક્ટ, બરાબર. હાલો કાંઈ પંખો ફિટ કરી નાખીને કે મોડું થઈ જાય. હાલો મિત્રો, તો આપણે પંખો બધું ફિટ કરી નાખ્યો છે ને, ટેબલ પંખો આખો રેડી થઈ ગયો છે. બતાવી દો પંખો કઈ રીતે ફિટ કર્યો કેવો હોય એ. આમાં જે પંખો હોય ને રેડી આપણે કરી નાખ્યો છે, અને કપડાં પહેરાવી દીધા એને, બરાબર ને, એટલે ટાઈટ ન હોય એમ, એટલે એને ટાઈટ વાઈ જાય સમજાણું. વળી આપણે ગરમી જાય, એ લોકોને ટાઈટ વાય એવું નથી ભાઈ, એને ધૂળ ચડી જાય એટલે સમજાણું. ધૂળ ન ચડે એટલે આપણે ચડાવી દીધી કોતરી એમાં. અને હવે નવરાત્રિને બેસી ગયા તો કીધું એક વિડીયો ક્લિપ મૂકી દઈએ, પછી આપણે ડાયરેક્ટ ચાલુ કરી, પછી ગીત સાંભળવાનું બધું ચાલુ કરીએ એમ. અત્યારે ગીત તો ચાલુ જ હતા એટલે આપણે બ્લોગનો વિડીયો ન ઉતાર્યો હારો બનાવતા તે રીતે. પણ એમાં એવું થાય કે એમાં થોડોક મગજ ફેર રાખે સમજાણું, એટલે એમાં જારી લાગવામાં બહુ વાર લાગે. જારીજી મારવી ને જારીજી કનેક્ટ કરવી ને સ્ક્રૂ મારવો ને, એ જારીમાં રિંગ મારવી ને બહુ અઘરી પડી જાય. બે જારીને ભેગી કરવા માટે રિંગ આવે, એ રિંગ મારવા ને થોડુંક અઘરું પડી જાય, એ નીકળી જ જાય એક બાજુથી. લાન પેલા તને ખબર હતો વોલ ફેન આપણે વેચ્યો ને એમાં એ જ વાંધો પડ્યો હતો. આપણે એમાં અઢી વાગ્યા લગી મતતા હતા એ પંખામાં, તો જવા દીધા. પછી ને 3 વાગે આવીને આપણે પછી પંખો ફિટ કર્યો હતો એરખો. તો વાર લાગી જાય આમાં, નક્કી ન કહેવાય સમજાણું. ટેબલ પંખા ફિટ કરવામાં તો જ્યારે ફિટ કરવામાં વાર લાગે, બીજી બધી વાર ન લાગે. ચાલો બધું કમ્પ્લીટ થઈ ગયું, નવરા બેઠા. અને આપણે ઓલો ભાણીવાળો વિડીયો આવી ગયો એનો જોઈ આવજો, બરાબર ને, વેલકમનો. તો હાલો એને વિડીયો ક્લિપ મૂકી દઈએ, નવરાત્રિને બેસી. અને આજ તો હવાના સાઈડ ઉપર ને એમાં જતા એટલે થોડો ઠાઈકા હતા. અત્યારે તો નથી, અત્યારે પપ્પા ગયા સાઈડ ઉપર કે લાઇટનો કંઈક મારવાનો હતો તો. અને કાલે આપણે સવાર પાછું એ સાઈડ ઉપર જવાનું હોય, સવાર ગયા હતા ને ત્યાં જ. તો એ સાઈડ ઉપર જઈ અને પ્લસ આપણે કરવાનું છે હવે થોડુંક પાઇપિંગનું બાકી હતું કે મેં તમને કીધું તો એમ સવારે કે આપણે કાલે જવાનું પાઇપિંગને એવું કરવા, અને બોર પછી જવાનું બેનને ત્યાં, બરાબર, આપણે હોસ્પિટલ બતાવવા જવાનું છે. એટલે કાલો ત્યાં નવરાત્રિને બેઠા આવીએ ને વિડીયો એક મૂકી દઈ, પછી તમને થોડુંક આપણે મળું તમને, બરાબર. પછી ખાલી બેઠા આવી, બીજું કંઈ કામ નથી, નવી રીતે બતાવીશ તમને. હાલ દુકાન ભાઈ નાસ્તો કરવા આવી ગયા હતા ઘરે આપણે, નાથીભાઈ આવી ગયા ગામમાં. તો ગામમાં આવીને બધું કપડાને લેવાનું હતું, રમકડાને બધું. તો તમે જો રમકડાને આપણે લઈ લીધું હે. હાલો તે પછી તો લઈ લીધા રમકડાના. બૂટને બતાવતા હતી કે બૂટ જોઈ લો કેવા ગમે એવા નહીં. તો આપણે કીધું બૂટ જોઈ લે હાલો કેવા કે, પછી આપણે લેવું. અને રમકડા તમે જોયું કે આપણે લઈ લીધા હે, અને નેવા બેન રમકડા લઈ લીધા. એના તો મારા આટું લેવાનું, પછી ખબર પડી બેનને દેવાના, નાનકી બેનને, તો એના આટું અલગ કાઢી લીધા. હાલ તો ખોયું બધું લઈ લીધું. આજ માટે આટલું જ. તમારી એક નવા બ્લોગ સાથે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરજો વિડીયોને. અને આપણે જવાનું છે 6ઠ્ઠીમાં, બરાબર ને. તો 6ઠ્ઠીનો બ્લોગ આવી જાય કમિંગ સૂનમાં, તો મળીએ કાલે.